સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય છે તો 5 ગણા કેટલા સમયમાં થશે? હું તમને એમ કહું કે હું તમને 100 રૂપિયા આપું, તમે કેટલા વર્ષ પૈસા રાખશો? 8 વર્ષ, અને પાછા કેટલા મને આપશો? 200. હા ને? પેપર સેટર એવું કહે છે કે જો તમને હું 100 રૂપિયા આપું અને તમે મને 5 ગણા એટલે 500 રૂપિયા કેટલા વર્ષમાં આપશો? આના બજારમાં સૂત્રોય ફરે છે, પણ આપણે સામાન્ય બુદ્ધિથી ગણીએ. મેં તમને 100 આપ્યા અને તમે મને 200 પાછા આપ્યા એટલે 100 રૂપિયા વ્યાજ થયું કે નહીં? એટલે હા. હવે મેં તમને 100 આપ્યા અને તમારે મને 500 આપવાના છે તો વ્યાજ કેટલું થાય? 400 થાય કે નહીં? 100 રૂપિયાના 400 રૂપિયા, ટૂંકમાં 4 ગણું વ્યાજ કમાવવું છે તમારે. 100 રૂપિયા વ્યાજ કમાવવું હોય તો 8 વર્ષ ધીરજ રાખવી પડે. 400 રૂપિયા વ્યાજ કમાવવું હોય તો કેટલા વર્ષ ધીરજ રાખવી પડે? 4 ગણી, એટલે 32 વર્ષ. થઈ ગયું ને? તો જવાબ શું આવશે? ઓપ્શન એ.